હાલમાં 1 તારીખથી 1 જાન્યુઆરીથી અત્યારે એમનું બુકિંગ પણ બંધ થઈ ગયું છે, કારણ કે આક્ષેપ કશે ને કશે એવું અત્યારે સાંભળવા મળી રહ્યા છે. આ જે સરકાર પાસેથી જે સબસિડી લેવામાં આવેલું છે, સબસિડીમાં કશે ને કશે મિસમેચ થાય છે. કંઈક વધારાના એમાઉન્ટ કંઈ 5-6 કરોડ કે એનાથી વધારાનો કોઈ એમાઉન્ટ વધારે એમની પાસે ક્લેમ કરી દીધું છે, સરકારે કંઈ ચૂકી દીધું છે, એવું બધું અત્યારે વાતો સાંભળવા મળી છે. સુરતની અંદર વેન્ચુરા એર કનેક્ટ કે જે કેટલાક ડાયમંડના વેપારીઓએ ઇન્ટર સ્ટેટ કનેક્ટિવિટી માટે શરૂ કરેલી હતી ફ્લાઇટ, પણ એ ફ્લાઇટ અત્યારે બંધ થઈ ગઈ છે. એના વિશે ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે, એના વિશે ઘણો બધો હોબાળો થઈ રહ્યો છે. તો આ વેન્ચુરા એર કનેક્ટનો ઇસ્યુ શું છે, શું કામ બંધ થઈ ગઈ, સરકારની શું ફેસિલિટી મળતી હતી, આ બધી બાબતોની જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે સંજયભાઈ ઇઝાવા છે. આમ તો સંજયભાઈની ઓળખ આપવાની જરૂર નથી, કારણ કે આખા સુરતમાં બહુ ફેમસ થઈ ગયા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે જાણીતા છે અને સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ છે. સુરત એરપોર્ટ લાવવામાં, સુરત એરપોર્ટની કનેક્ટિવિટી વધારવામાં એમણે બહુ મોટી લડતો આપી છે, એટલે સંજયભાઈ બધી રીતના ફેમસ છે. તો સંજયભાઈ પાસેથી આખો આ જે વેન્ચુરા એર કનેક્ટનો જે ઇસ્યુ છે એના વિશે જાણકારી મેળવશું. સંજયભાઈ, વેન્ચુરા એર કનેક્ટનો હમણાં બહુ હોબાળો ચાલે છે, આક્ષેપો થઈ રહ્યા છે, એની વાત તો કરશું, પણ સૌથી પહેલાં મારે એ જાણવું છે કે વેન્ચુરા એર કનેક્ટ શેના માટે સુરતમાં શરૂઆત થઈ? વેન્ચુરા એર કનેક્ટ સુરતની અંદર બેઝ બનાવીને એટલા માટે શરૂ કર્યું છે, કારણ કે ગુજરાતની અંદરના અલગ અલગ સિટીઓને જોડવા માટે. એટલે દાખલા તરીકે સુરતથી અમદાવાદ જવું, સુરતથી રાજકોટ જવું, સુરતથી ભાવનગર જવું, સુરતથી દીવ જવું, તો આ બધું ડેસ્ટિનેશન જવા માટે કોઈ મોટી એરલાઇન્સ જે નેશનલ લેવલ ઉપર ચાલતા હોય એરલાઇન્સ સુરત અથવા ગુજરાતમાં અંદર આવે નહીં, કારણ કે એ લોકોને એરલાઇન્સ બહુ મોટા એરલાઇન્સો હોય છે, એરબસ હોય છે અને એટીઆર ટાઈપના જે મિશન એરબસ હોય છે. તો એ જે ફ્લાઇટ છે એની અંદર પૂરતું પેસેન્જર મળવું પણ મુશ્કેલ છે. એટલા માટે ઉડાન સ્કીમની અંદર રિજનલ કનેક્ટિવિટીની અંદર આ વેન્ચુરા એરલાઇન્સને સબસિડી આપીને સુરતથી અમરેલી હોય કે સુરતથી ભાવનગર હોય એવી રીતે સેક્ટરો ફાળવવામાં આવ્યા છે. તો સુરતને અથવા અમદાવાદને અન્ય શહેરો સાથે જોડાવા માટેનું આ એક ઇનિશિયેટિવ હતું. રિજનલ એર કનેક્ટિવિટીમાં એક આ ઇનિશિયેટિવ કરેલું હતું, જે સારું થિંકિંગ હતું અને લોકોને આસાનીથી એક જગ્યાથી બીજી જગ્યા પર કલાકોમાં પહોંચી જવા માટેનું એક સગવડ પણ આ સરકાર આપવા માટે શરૂ કર્યું હતું. એટલા માટે આ વેન્ચુરા એર કનેક્ટ અત્યારે સુરતમાં વર્ષ 2017 પછીનો જે આખું જે પ્રોગ્રામ છે એની અંદર એડ કરીને કનેક્ટિવિટી શરૂ કર્યું હતું. સંજયભાઈ, મને એવું બી જાણવા મળેલું કે આ જે વેન્ચુરા એર કનેક્ટ છે એ પહેલાં મધ્યપ્રદેશમાં ચાલતી હતી અને સૌથી પહેલી ભોપાલથી ગ્વાલિયરની ફ્લાઇટ હતી, અને એ પછી અહીંયા ડાયમંડના વેપારીઓએ લગભગ 20 કરોડની અંદર આખું આ લઈ લીધું હતું. તો એ વાત સાચી છે? હા, એ વાત સાચી છે, કારણ કે આપણે અહીંયા ડાયમંડને જે કિંગ કહેવાતું હોય, અમુક 4 કે 5 જેટલા મહાનુભાવો સાથે મળીને આ આખું ટેક ઓવર કરીને ત્યાંથી સુરત લાવ્યા છે અને સુરત બેઝ બનાવીને એમને શરૂ કરવાનો પ્રયત્ન કરેલો. શરૂઆતમાં કદાચ 2 ફ્લાઇટ હતા, પણ પછી એમને એક મોટી અને એક નાની એમ કરીને 4 ફ્લાઇટ જેટલા એમાં ફ્લીટ વધારીને સેવા શરૂ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો અત્યારે આ વેન્ચુરા એર કનેક્ટનું સંચાલન કોણ કરે છે? ઓફિશિયલી કોના નામ છે? ઓફિશિયલી અત્યારે સવજીભાઈ ધોળકિયા હોય કે આપણે ગોવિંદભાઈ ધોળકિયા, એવી રીતે જે મહાનુભાવો છે એ લોકો જ અત્યારે આના સંચાલન કરી રહ્યા છે. એ લોકોને વતી એ લોકોના ફેમિલી મેમ્બર, આ બોર્ડ મેમ્બર તરીકે એની અંદર અત્યારે નામ દાખલ કરવામાં આવેલું છે અને સંચાલન ટોટલી અત્યારે આ ડાયમંડ એસોસિએશનમાં જેટલા બી જે આગેવાનો છે એ લોકો અત્યારે કરી રહ્યા છે. સંજયભાઈ, એક નામ હું એડ કરું કે મેં એ જોયું છે, એટલે કે લવજીભાઈ દાલિયા કે લવજીભાઈ બાદશાહ તરીકે જેમને ઓળખવામાં આવે છે, એમનું પણ આની અંદર નામ છે કે જે એમણે શરૂ કરેલું. હવે અત્યારે જે ઇસ્યુ છે, જે પ્રમાણે તમે કીધું કે બહુ આક્ષેપો થઈ રહ્યા, તો આ વેન્ચુરા એર કનેક્ટ છે એ હમણાં એનું ઓપરેશન બંધ થઈ ગયું છે, તો એ બંધ થવા પાછળનું કારણ શું છે? વેન્ચુરા એર કનેક્ટને ગુજરાત સરકાર દ્વારા VGF ફંડ એટલે વાયબિલિટી ગેપ ફંડિંગની અંદર એમને સબસિડી ચૂકવવામાં આવે છે. એટલે અંદાજે 22,900 પર કલાકના એમને ચૂકવવાના છે. એવી રીતે સરકારની અંદર એક ઠરાવ પણ કંઈક બનેલું છે. એટલે આ
પર કલાકના હિસાબે એમને આટલા રૂપિયા ચૂકવવાના. તો આ જે ચૂકવણી ગુજરાત સરકાર દ્વારા વેન્ચુરા એર કનેક્ટને છેલ્લા કેટલા વર્ષોથી ચૂકવીને આ અત્યારે ફ્લાઇટના જે સંચાલન છે એ કરવામાં આવેલું છે. પણ હાલમાં 1 તારીખથી 1 જાન્યુઆરીથી અત્યારે એમનું બુકિંગ પણ બંધ થઈ ગયું છે, કારણ કે આક્ષેપ કશે ને કશે એવું અત્યારે સાંભળવા મળી રહ્યા છે. આ જે સરકાર પાસેથી જે સબસિડી લેવામાં આવેલું છે, સબસિડીમાં કશે ને કશે મિસમેચ થાય છે. કંઈક વધારાના એમાઉન્ટ કંઈ 5-6 કરોડ કે એનાથી વધારાનો કોઈ એમાઉન્ટ વધારે એમની પાસે ક્લેમ કરી દીધું છે સરકારે, કંઈ ચૂકી દીધું છે, એવું બધું અત્યારે વાતો સાંભળવા મળી છે. એ સાચી છે ખોટી છે એ જાણવા માટે મેં જે સ્ત્રોત છે, જે ઓથોરિટી છે, એમના સમક્ષ મારી એપ્લિકેશન પણ ફાઇલ કરી છે. આવનાર દિવસોમાં એ ચોક્કસપણે ખબર પડશે ખરેખર શું પ્રોબ્લેમ છે. આ સરકાર ફરીથી આ જે એપ્લિકેશન એપ્રુવલ કેમ નથી આપતા એ હવે આવનાર દિવસોમાં ખબર પડે. સંજયભાઈ, એવી પણ વાત જાણવા મળી કે આ જે વાયોલેટિક ગેપ ફંડિંગની જે ગુજરાત સરકારની સ્કીમ છે એ 31 ડિસેમ્બર 2025ના દિવસે પૂરી થઈ અને આ વેન્ચુરા એર કનેક્ટે એવો દાવો કરેલો કે 7 જાન્યુઆરીથી શરૂ થશે, પણ જેમ તમે કીધું તેમ અત્યારે 31 તારીખ સુધી પણ બુકિંગ એ લોકો નથી થતા. તો એ વાત સાચી છે? હા, એ હાલમાં અત્યારે બુકિંગ ઓફલાઈન બતાવે છે, એટલે બુકિંગ અત્યારે કરી નથી શકતા ઓનલાઈન કોઈ પણ પ્રવાસી કે કોઈ પણ યાત્રીઓ અત્યારે કરી નથી શકતા. પણ એની પાસે જે આવેલા આક્ષેપના એક ઉમેરવા માટેનું વાત કરું તો પેસેન્જરો જ્યારે કદાચ ઓછા વધતું હોય તો એમને 9 જેટલા સીટ હોય છે, એમાંથી માની લો 1-2 ઓછા હોય તો પણ ક્યારેક ટેકનિકલ રીઝનના હિસાબે એમને ફ્લાઇટ કેન્સલ કરવાનો પણ કિસ્સો ઘણી વાર બાબરા આવતો હોય છે. અને સાથે સાથે એવો પણ આક્ષેપ લાગતો હોય છે આ જે એરલાઇન છે રાજકારણીઓ માટે સ્પેશિયલી જો ફેરો મારે છે, એક સુરતથી અને ગુજરાતના અન્ય શહેરમાં ફેરો મારે છે, એવું પણ ઘણીવાર પ્રશ્નો ઉઠાવીને બહાર આવ્યું છે. એટલા માટે અત્યારે આ બધું જોઈને કદાચ સરકાર આ આક્ષેપો કદાચ રાઇટિંગમાં પણ એમની પાસે મળ્યા હોય એટલા માટે કદાચ આ હાલમાં એપ્રુવલ આપવાનું બંધ કર્યું હોય, એટલા માટે અત્યારે આ બુકિંગ બંધ દેખાય છે એવું અમારું માનવું છે. સંજયભાઈ, એવું પણ જાણવા મળ્યું છે કે સુરત જિલ્લાના કલેક્ટર હતા, એમણે આ વિશે ક્વેરી પણ કરી છે, તો એવું કંઈક તમારા ધ્યાન પર આવ્યું છે? હા, એ જ વાત અત્યારે અમારી પણ કાન પર આવ્યું છે, કારણ કે જે આગળના અને અત્યારના જે કલેક્ટરો અત્યારે મંજૂરી નથી આપતા એનો પાછળનો એક રીઝન પણ આ છે. કશે ને કશે એમને વધારાના એમાઉન્ટ ક્લેમ કર્યું છે અને જે ચૂકવાઈ ગયેલું છે એવું અત્યારે કંઈક બહાર અત્યારે વાર્તાલાપ ચાલી રહ્યા છે. એટલા માટે આપણે એને સિવાય બાકી તો અત્યારે કોઈ સત્ય અત્યારે નજર અમે દેખાતું નથી, એટલા માટે આપણે એને અત્યારે માની લેવામાં આવે છે. સંજયભાઈ, બીજી એક વાત બી છે કે જેમ તમે કીધું તેમ કે ફ્લાઇટ કેન્સલ કરી નાખે પણ એ ઓફિશિયલી કેન્સલ હોય પણ એની ટ્રીપ ઉપડી હોય, તો એવું કરીને કંઈક 6 કરોડની સબસિડીની પણ ચર્ચા છે, તો એ બાબતમાં કઈ માહિતી મેળવી છે તમે? હા, માહિતી માટે મેં અરજી તો ઓલરેડી ફાઇલ કરી દીધી છે, પણ હાલમાં આ અંગે કોઈ સ્પષ્ટતા આપવા માટે કોઈ અધિકારી કે અનઓફિશિયલી કંઈ કહેવા માટે તૈયાર નથી, કારણ કે આ ઉદ્યોગકારો અને જે ટોપ લેવલના પોલિટિશિયનો સાથે મળીને જ્યારે કામ કરતા હોય ત્યારે આ પ્રમાણે આક્ષેપ આપણી પાસે પુરાવા વગર કરવી બિનજરૂરિયાત લાગે છે. છતાં આ મળેલી વાત આપણે આવી રીતે આપણે શેર કરીએ છીએ, કારણ કે આગળના દિવસોમાં એનું તથ્ય બહાર આવવાનું છે. એટલા માટે આ સબસિડીનું કશે ને કશે કૌભાંડ એની અંદર થયું છે એવું અત્યારે અમને જાણવા મળે છે. દર્શક મિત્રો, ફરીથી ખાલી તમને જાણ કરી દઉં કે સુરતની અંદર જે મોટા મોટા ડાયમંડના વેપારીઓ છે, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, SRKના જે ચેરમેન છે, પછી લવજીભાઈ બાદશાહ, સૌજીભાઈ ધોળકિયા, હરિકૃષ્ણ એક્સપોર્ટના, આ બધા મોટા મોટા ડાયમંડના વેપારીઓએ લોકો માટે પણ અને પોતાને પણ સવલત મળે, કારણ કે એમને વારે ઘડીએ ભાવનગર, અમરેલી જવાનું હોય, તો આ બધી સુવિધા માટે એમણે આ એક એરલાઇન શરૂ કરી હતી. સંજયભાઈ, થેન્ક યુ વેરી મચ ખબર છે .com પર વાત કરવા. જી, આભાર. થેન્ક યુ.